बोलो श्री गिरिराज धरण की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री भागवत भगवान की जय। श्री मंगलाचरण श्री कृष्ण स्तवन। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वटस्य पत्रस्य कूटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। जमणा चरण कमलना अंगूठाने मुख कमलમાં પધરાવતા અને વટવૃક્ષના પર્ણપત્રમાં શયન કરતા ભગવાન બાલ મુકુંદને હું સ્મરું છું, યાદ કરું છું। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ। હે જીવ, તું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ તથા ગોવિંદ દામોદર માધવ આ બધા નામામૃતનું જ પાન કર્યા કર। વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિત ચિત્તવૃત્તિ દદ્યાદિકં મોહવસાદવોચર ગોવિંદ દામોદર માધવેતિ। જેની ચિત્તવૃત્તિ મુરારીના ચરણ કમળમાં ચોંટેલી છે એવી કોઈક ગોપકન્યા દૂધ દહીં વેચવાની ઈચ્છાથી ઘરમાંથી નીકળી। એનું મન તો મુરારીની પાસે હતું, તેથી પ્રેમવશ ભાન ભૂલી જવાથી દહીં લો એવું બોલવાને બદલે એ જોરથી શું બોલે છે? ગોવિંદ દામોદર માધવેતિ। શું કહે છે? દદ્યાદિકં મોહવસાદવોચર ગોવિંદ દામોદર માધવેતિ। દદ્યાદિકમ એટલે દહીં લો, કોઈ દહીં લઈ લો, તો કે એવું બોલવાને બદલે તો શું બોલે છે? ગોવિંદ દામોદર માધવેતિ। ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગં પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ। વ્રજના પ્રત્યેક ઘરમાં ગોપીજનો નવરાશ મેળવીને ટોળાબંધ અન્યોન્ય મળીને એ મનમોહન માધવના ગોવિંદ દામોદર માધવ એવા પવિત્ર નામોને ભણ્યા કરે છે। સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદંતિ મર્ત્યા તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ। પોતાના જ ઘરમાં જ અને તે પણ સુખે સૈયા પર સૂતેલા લોકો હે ગોવિંદ, હે દામોદર, હે માધવ એવા પવિત્ર વિષ્ણુ ભગવાનના નામોનું નિરંતર સ્મરણ કર્યા કરે છે। તે લોકો નિસંદેહ ભગવાનની તન્મયતાને પ્રાપ્ત થઈ જાય છે। જીવે સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર
દામોદરમાધવેતી. હે જીવ, તું સર્વદા જ શ્રી કૃષ્ણચંદ્રના ગોવિંદ, દામોદર, માધવ એ મનોહર નામોને કે જે ભક્તોના સંકટોની નિવૃત્તિ કરનારા છે તેમને જ ભજતી રહે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. સુખની સીમમાં એ જ સાર છે, દુઃખના અંતમાં એ જ જાણવા યોગ્ય છે, અને શરીરના અંતકાળે પણ એ જ મંત્ર જપવા યોગ્ય છે. તે એ જ કે હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ, ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ, જીવે પિબસ્વામૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. હે જીવ, તું શ્રી કૃષ્ણ, રાધા રમણ, વ્રજરાજ, ગોપાલ, ગોવર્ધન, વિષ્ણુ, ગોવિંદ, દામોદર, માધવ એ નામામૃતનું પાન કરતી રહે. ગઈકાલે આપણે જોયું કે અમૃત મંથન થયું, એમાં ઝેર નીકળ્યું. તો કે હવે ઝેર વિષ્ણુ ભગવાનને કીધું કે તમે ઝેર પીઓ. તો કે અહીં તો 56 ભોગ હોય ને તો આવું. વિષ્ણુ ભગવાને શંકર ભગવાનનું સરનામું આપ્યું છે. શંકર ભગવાન પાર્વતીજીને પૂછે છે કે આ ઝેર હું પી જાઉં? તો કહે છે કે આવ્યા છે એ તો દેવ છે, તમે તો મહાદેવ છો, તમને વળી શું થવાનું છે? શંકર ભગવાન ઝેર પી જાય છે, પરંતુ મહાપ્રભુજી કહે છે કે શંકર ભગવાન મોઢામાં ઝેર નથી રાખતા, કારણ કે મોઢામાં તો શ્રી કૃષ્ણ છે, અને હૈયામાં પણ શ્રી કૃષ્ણ છે, એટલે ગળાની નીચે પણ ઝેર ઉતારતા નથી. એ જે કંઠમાં એ ઝેરને ધારણ કરે છે, તેથી તેમનું એક નામ પડ્યું નીલકંઠ. દરેક જાતના માણસ ત્યાં બેઠા હતા. બ્રાહ્મણોએ ઝેર થોડું નીચે પડ્યું હતું, આંખોને અડકાડ્યું. કહે છે કે આંખમાં લગાડવાને લીધે બ્રાહ્મણોની આંખમાં ઝેર હોય છે, તે બીજા બ્રાહ્મણનો ઉત્કર્ષ ન જોઈ શકે. વાણિયાઓએ થોડું ઝેર લઈને પેટ ઉપર લગાડ્યું. વાણિયાના પેટમાં ઝેર હોય છે, બોલે મીઠું પણ અંદર ઝેર હોય છે. પટેલ જાતના લોકો બેઠા હતા, એમણે જીભે લગાડ્યું. આમ તો પટેલ ખૂબ ઉદાર, પણ જ્યારે કોકને બોલી નાખે ને ત્યારે એની ઇજ્જત કાઢી નાખે. આ બધું તો અલગ અલગ જાત વિશે કહ્યું છે, પણ આ પ્રશ્ન છે ને એ સમગ્ર માનવ જાતિને સ્પર્શે છે. એક કવિની કલ્પના છે, નાગપંચમીના દિવસે સૌ પૂજન કરે છે નાગનું. ભય નથી તે નો જરાય, કાઢી લીધું છે વિષ નાગનું. ભરોસો બોરિંગ ઉપર માનવ પર રહ્યો નથી, કારણ રહેલું ઝેર એમાં માણસ જાણી શક્યો નથી. મળ્યા મદારી સર્પને વિષહીન તેને કરી દીધો, બનાવવા વિષહીન માનવ પ્રયાસ પૂર્વે કોણે કીધો. થયા રામ ને કૃષ્ણ અહીં, વિવેકને પરમહંસ કાઢી શક્યા નહીં ગહન એ માણસનો વિષગમ. માણસમાં રહેલું ઝેર હજી એમનું એમ જ છે. ભગવાનના અવતારો અને અવતારી મહાત્માઓના પ્રયાસો અત્યાર સુધી વિફળ રહ્યા છે. આટલું આપણે વાંચીને વિરામ આપ્યો હતો. હવે આજે આગળ. સમુદ્ર મંથનમાંથી કામધેનુ ગાય નીકળી, એ બ્રાહ્મણોને સોંપી. ઐરાવત હાથી નીકળ્યો, એ ઇન્દ્રને આપ્યો. ઉચ્ચ શ્રવા ઘોડો નીકળ્યો,
એ અસુરોને આપ્યો. અને છેલ્લે મદિરા નીકળ્યો. મદિરા જોઈને તો અસુરો રાજી થઈ ગયા. અસુરોએ દોડી અને મદિરા લઈ લીધો. અને પછી મહાલક્ષ્મી નીકળ્યા. બધા મહાલક્ષ્મીજીની સુંદરતા જોતા જ રહી ગયા. બોલો મહાલક્ષ્મી માત કી જય. લક્ષ્મીજી આવે ને એટલે બધાની દોડધામ વધી જાય છે. એમાં સંસારી હોય કે સંન્યાસી, બધા જ દોડે છે. લક્ષ્મીજીએ કહ્યું કે મને જે પસંદ પડશે ને એના ગળામાં હું વરમાળા પહેરાવીશ. તમે બધા બેસી જાઓ. બધા લાઈનસર બેસી ગયા છે. દેવો, દાનવો, ઋષિઓ બધા બેઠા છે. લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈને નીકળ્યા. સૌથી આગળ માર્કંડેય મહારાજ બેઠા હતા. લક્ષ્મીજીએ કહ્યું, આ તો આંખો બંધ કરીને બેઠા છે. જો આને પરણીશ ને આખો દિવસ ધ્યાનમાં બેઠા રહેશે, માટે આ મહારાજ મારા કામના નથી. થોડા આગળ ગયા, ત્યાં દુર્વાસા મુનિ બેઠા હતા. એમને જોઈને લક્ષ્મીજી બોલ્યા, અરે આ ઋષિ તો ક્રોધનું પોટલું છે. જેને દુર્વાસા જેવો પતિ મળે ને એનું તો આવી જ બન્યું સમજવાનું. એક કાકા બહુ ગુસ્સાવાળા હતા. જમતી વખતે ખીચડીમાં વાળ આવ્યો. સીધા ગયા વાણંદને ત્યાં. વાણંદને કહ્યું કે મારા ઘરે ચાલ. વાણંદે કહ્યું કે કોની હજામત કરવાની છે? કાકાએ કહ્યું કે તારા કાકીની. પણ તમે તો હજી જીવતા છો ને. હા મને ખબર છે, પણ એકવાર એનું માથું સાફ કરાવી નાખું ને એટલે ખીચડીમાં વાળ તો ન આવે. આવા ક્રોધી માણસ લક્ષ્મી મેળવી ન શકે. શાંત માણસ જ લક્ષ્મી પ્રાપ્ત કરી શકે. એક ભાઈ કહેતા હતા કે મેં ઘણી મહેનત કરી પણ હું લક્ષ્મી મેળવી ન શક્યો. મેં કહ્યું, ભાઈ, રૂપિયા પૈસા એ ખરી લક્ષ્મી નથી. આરોગ્ય એ ખરી લક્ષ્મી છે. જો તમારું આરોગ્ય સારું ન હોય ને તો લક્ષ્મી શું કરશે? ખરી લક્ષ્મી તો પ્રમાણિકતા છે. લોકોને આપણામાં વિશ્વાસ હોવો જોઈએ કે આ માણસને કરોડ રૂપિયા આપશું ને તો એમાંથી 1 રૂપિયો પણ આ માણસ ઓછો નહીં કરે. જીવનમાં ખરી લક્ષ્મી એ તો પ્રભુનું નામ છે. ખૂબ ભેગી કરો. ખરી લક્ષ્મી તો આશીર્વાદ છે. જે દિવસે તમને કોઈને આશીર્વાદ મળી જાય ને ત્યારે માનજો કે આજે ઘણું કમાયો. લક્ષ્મીજી આગળ વધ્યા. એમને બધામાં કંઈક ને કંઈક દોષ દેખાય છે. નિર્દોષ એક નારાયણ જ લાગ્યા. એટલે લક્ષ્મીજીએ વરમાળા જઈ અને નારાયણને પહેરાવી. લક્ષ્મીપતિ તો નારાયણ જ થાય ને. લક્ષ્મી નારાયણ. સમુદ્ર મંથન કરતા ધન્વંતરી ભગવાન હાથમાં આયુર્વેદનું પુસ્તક, વનસ્પતિ અને અમૃત કુંભ લઈને નીકળ્યા. અસુરોએ ધન્વંતરીના હાથમાંથી અમૃતનો કુંભ ઝૂંટવી લીધો. દેવતાઓ ભગવાનની શરણમાં ગયા છે. કહે છે કે પ્રભુ, અમારી બધી મહેનત આજે નકામી ગઈ. સમુદ્ર મંથનનો નફો બધો અસુરો લઈ ગયા. અરે આ દૈત્યો જો અમર થઈ જશે ને તો પૃથ્વી પર હાહાકાર મચાવી મૂકશે. આજે ભગવાને મોહિની રૂપ લીધું છે. ભગવાન પાસે છે ને બધા ઉપાયો મોજૂદ છે. દેવોનું કલ્યાણ કરવા ભગવાને આજે મોહિની રૂપ ધારણ કર્યું. અને જે દૈત્ય પાસે અમૃત કુંભ હતો ને એમની પાસે મોહિની રૂપમાં ગયા. દૈત્યો છે ને અત્યંત કામી હોય છે. મોહિની રૂપને જોતા દૈત્યો મોહાંધ બની ગયા. પર સ્ત્રીનું ચિંતન કરનાર દૈત્ય છે. મોહિનીએ દૈત્ય પાસે જઈને કહ્યું કે જુઓ ભાઈ, મારું માનો, આ અમૃતના કુંભમાં ઉપર છે ને બધું પાણી જ છે.
એમાં કોઈ કસ નથી. નીચે છે ને રગડો છે, જે મેઇન વસ્તુ છે, તત્વ છે ને એ નીચે છે. તમે એક કામ કરો ને, તમે મને આ અમૃત કુંભ આપો, એટલે હું છે ને દેવોને ઉપરનું પાણી આપી અને નીચેનો રગડો હું તમારા માટે तुरंत લઈ આવું છું. दैत्य કહ્યું કે हाँ हाँ अच्छा है अच्छा है, आप हमें बाद में रगड़ा खिलाना. एक काम करो, ये अमृत कुंभ आप ले जाओ. મોહિનીનો જેને મોહ હોય ને એને અમૃત મળતું નથી. આજે દૈત્યો બધા મોહિની સ્વરૂપમાં મોહિત થઈ ગયા હતા. મોહિનીની પાસે આવીને પૂછે છે, તમે ક્યાંથી આવ્યા? તમારું નામ શું છે? તમારું ગામ કયું છે? તમે પરણેલા છો કે તમે કુંવારા છો? મોહિની એટલું જ બોલ્યા કે હું તમારું કલ્યાણ કરવા માટે આવી છું. અમૃત પીવાથી અભિમાન વધે છે અને અભિમાનથી પાપ વધે છે, એટલે અમૃત પીવામાં કોઈ કલ્યાણ નથી. મોહિનીએ કહ્યું કે મારું કોઈ ઘર નથી. જે પુરુષ મને પ્રેમ કરે ને એના ઘરે હું જાઉં છું. જેવા કે તુકારામ, નરસિંહ, નામદેવ, તુલસીદાસ, સુરદાસ, આવા અનેક પ્રેમીઓના ઘરે હું જાઉં છું. મારા અનેક ઘર છે, એક ઘર નથી. દૈત્યો મોહમાં આ ભાષા સમજ્યા નહીં અને મોહાંધ બનીને કબૂલ્યું કે દેવી, તમે તમારા હાથે જ અમને જે આપશો ને અમે લઈશું, અમે લડીશું નહીં. મોહિની ભગવાને દૈત્યો અને દેવોની પંગત જુદી કરી અને દૈત્યો જોતા રહે ને એ રીતે અમૃત દેવોને પાઈ દીધું. કુંભ ઊંધો થયેલો જોતા પેલો રાહુ સમજી ગયો અને સૂર્ય અને ચંદ્રની વચમાં પોતે દેવ બનીને બેસી ગયો. ભગવાન છે ને પંક્તિ ભેદ કરતા નથી. એક જણને આપે પછી એકને ન આપે પછી બીજાને આપે, એવું પંક્તિ ભેદ કરતા નથી. સૂર્યને આપ્યું પછી રાહુ બેઠો હતો, એટલે રાહુને આપવું જ પડે, કારણ કે પાછળ ચંદ્ર હતો. એટલે એની વચ્ચે દેવ બનીને જે રાહુ બેઠો હતો એને પણ ભગવાને અમૃત આપવું પડ્યું. પંગતમાં વિષમતા થાય નહીં. અમૃત જેવું રાહુને પાયું ને અને તરત જ ભગવાને સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું. અમૃત ગળાની નીચે ગયું હોય, મસ્તક રાહુ રૂપે અને દળ કેતુ રૂપે અમર બની ગયા. મોહિનીએ તમામ અમૃત પાઈ દીધા પછી ખાલી કુંભ દૈત્યોની સામે લાવીને પછાડ્યો. દૈત્યો ઊભા થઈ ગયા, કે છે દગો દગો દગો, આ વિષ્ણુએ સાડી પહેરીને અમને છેતર્યા છે. આપણે આ અજાણી સ્ત્રી પર વિશ્વાસ નહોતો કરવો જોઈતો. સુભાષિતમાં કહ્યું છે, નદીનામ શસ્ત્ર પાણીનામ નખીનામ સૃગીણામ તથા વિશ્વાસો નૈવ કર્તવ્યમ સ્ત્રીષુ રાજકુલેષુ સ. નદીઓ જેના હાથમાં હથિયાર હોય ને એનો, નખવાળા પ્રાણીનો, શિંગડાવાળા પશુનો, અજાણી સ્ત્રીનો અને રાજકુળનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. ત્યાર પછી તો દેવ દાનવોનું યુદ્ધ થયું અને દૈત્યોનો પરાજય થયો. દૈત્યોને ભગવાનનું પીઠબળ નહોતું એટલે નિષ્ફળ રહ્યા. ભગવાનનો સાથ હોય ને એનો બેડો પાર થઈ જાય છે. સુખદેવજી બોલ્યા કે દૈવાસુર સંગ્રામ પછી દૈત્યો એમના ગુરુ શુક્રાચાર્યના શરણે ગયા. શુક્રાચાર્યની સેવા કૃપાથી હવે દૈત્યો બળવાન બનવા લાગ્યા. બલિરાજા ઇન્દ્રના હાથે પરાજિત થયા પછી બ્રાહ્મણો અને ગુરુઓની સેવા કરી ફરી જોરમાં આવી ગયા. શુક્રાચાર્યએ બલિરાજા પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો
આ યજ્ઞમાંથી અગ્નિદેવ પ્રગટ થયા અને બલિરાજાને વિશ્વજીત નામનો એક રથ આપ્યો. શુક્રાચાર્યએ બલિને શંખ આપ્યો. બલિના દાદા પ્રહલાદે પ્રકટ થઈને બલિને વૈજયંતી માળા આપી. બલિરાજાએ વિશ્વજીત રથ ઉપર બેસીને આજે સ્વર્ગ ઉપર ચઢાઈ કરી. બૃહસ્પતિએ દેવોને કહ્યું કે આ વખતે તમે બલિને જીતી નહીં શકો, કારણ કે બલિરાજા ધર્મની મર્યાદામાં જીવે છે. જેની પાસે ધર્મનું બખ્તર હોય, નીતિનું છત્ર હોય ને, એને કોણ જીતી શકે? જીવ પાપ કરે ને ત્યારે જ એનો પરાભવ થાય છે. એનું પાપ એને મારે છે. ભગવાન ક્યારેય કોઈને મારતા નથી. સુખદેવજીએ કહ્યું કે અસુરોના રાજા બલિરાજા ધર્મપરાયણ હોવા છતાં દૈત્યોના રાજમાં સંપૂર્ણપણે ધર્મનું આચરણ શક્ય નથી. તેથી દૈત્યો પાસેથી સ્વર્ગનું રાજ ભગવાન શક્તિથી નહીં પણ યુક્તિથી લેશે. એટલે જ વામન અવતારમાં યુદ્ધ થયું નથી. બલિએ ઇન્દ્રને હરાવ્યો અને હાથમાં સ્વર્ગનું રાજ આવ્યું. પણ નિયમ એવો હતો કે 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને એ જ ઇન્દ્રાસન પર બેસી શકે. ઇન્દ્રનું સતક્રતુ નામ છે, એટલે 100 યજ્ઞ કરનાર ઇન્દ્ર બને. શુક્રાચાર્ય બલિ પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવવા આવે છે. એક યજ્ઞ 3 વર્ષ ચાલે અને એમાં 20,000 બ્રાહ્મણોને બોલાવવા પડે. દરેક બ્રાહ્મણોને સોના મોહરો આપવી પડે. આવા 99 યજ્ઞ બલિએ કર્યા હતા. જે સ્થળો પર 10 અશ્વમેઘ તૈયાર થયા ને ત્યાં 10 દશાશ્વમેઘ ઘાટ તૈયાર થયા. છેલ્લો 100મો યજ્ઞ ભરૂચ પાસે નર્મદા કિનારે શરૂ થયો. ઇન્દ્રના માતા અદિતિ અને દૈત્યોની માતા દિતિ, આ બંને કશ્યપ ઋષિના પત્નીઓ હતા. અદિતિના પુત્રો આદિત્યો એટલે કે દેવતાઓ અને દિતિના પુત્રો દૈત્યો એટલે કે અસુરો થયા. સ્વર્ગનું રાજ જવાથી અને બલિના હાથે પરાજિત થવાથી દેવતાઓ બધા ઉદાસ હતા અને એથી એમના માતા અદિતિ પણ ઉદાસ રહેતા હતા. કશ્યપ મુનિએ અદિતિને પૂછ્યું, દેવી, તમે હમણાં ઉદાસ કેમ રહો છો? અદિતિએ કહ્યું કે મારા પુત્રોનું રાજ બલિરાજાએ લઈ લીધું છે, એટલે હું દુઃખી છું. કશ્યપ મુનિએ અદિતિને પયોવ્રત કરવા કહ્યું. આ વ્રત ફાગણ સુદ એકમથી શરૂ કરવાનું હોય છે અને માત્ર દૂધ પીને આ વ્રત કરવાનું હોય છે. દૂધ સિવાય બીજું કશું લેવાય નહીં. આજે પણ આ વ્રત ચાલુ છે. અદિતિએ વ્રત કર્યું. આ વ્રતથી સંતાન પ્રાપ્તિ થાય છે. વ્રતની સમાપ્તિ વખતે ભગવાન પ્રગટ થયા. ભગવાને અદિતિને કહ્યું કે માતા, થોડા મહિના જવા દો. આ આવતો મહિનો શ્રાવણ મહિનો આ પૂરો થાય ને એટલે ભાદરવા સુદ બારસના રોજ હું આપને ત્યાં પુત્ર રૂપે અવતરીશ અને તમારા દીકરાઓએ ગુમાવેલી સંપત્તિ અને રાજ બધું હું તમને પાછું લાવી આપીશ. કશ્યપ અને અદિતિ જેવા તપસ્વી મા બાપ હોય ને તો ભગવાન સ્વયં જન્મ લેવા તૈયાર છે. ભગવાન આકૃતિ જોતા નથી, કૃતિ એટલે કે કર્મ જુએ છે. આકૃતિ તો પૂર્વ સંસ્કારથી મળે છે. દિતિ એટલે ભેદ બુદ્ધિ અને અદિતિ એટલે અભેદ બુદ્ધિ, બ્રહ્માકર વૃત્તિ. ભેદ બુદ્ધિને ત્યાં હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ જેવા દૈત્યો જન્મ્યા અને અદિતિને ત્યાં ભગવાન વામન આવ્યા.
ભાદરવા સુદ બારસનો પવિત્ર દિવસ આવ્યો. બપોરના 12 વાગે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. સર્વત્ર પ્રકાશ ફેલાઈ ગયો. બોલો વામન ભગવાન કી જય. અદિતિ ભગવાનનું સ્વરૂપ જોઈને ભાવ વિભોર બની ગયા અને સાષ્ટાંગ દંડવત કર્યા. શાસ્ત્રનો નિયમ છે કે સ્ત્રીએ સાષ્ટાંગ દંડવત ક્યારેય ન કરવા. આવો શાસ્ત્રનો નિયમ તેઓ આજે ભૂલી ગયા છે. અદિતિ ભગવાનની સ્તુતિ કરે છે કે આપ યજ્ઞેશ છો, યજ્ઞના સ્વામી છો, આપ અચ્યુત છો. નિયમોથી ચલિત ન થાય ને એ અચ્યુત. આપના ચરણ તીર્થની જેમ પાવનકારી છે. આપના નામનું શ્રવણ મંગળકારી છે. હે દીનાનાથ, તમે મારું કલ્યાણ કરો. ભગવાન પ્રગટ થયા ત્યારે શીતળ મંદ સુગંધિત પવન વાય છે. પવિત્ર વાતાવરણ છે. આકાશમાં ગંધર્વો કિન્નરો નાચ ગાન કરે છે. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરીને જય જયકાર કર્યો. વામન ભગવાનના 12 નામ મુખ્ય નામો છે: ઉર્ગાય, ઉરુક્રમ, બ્રહ્મણ્ય, ત્રિગુણ, પ્રશ્નિગર્ભ, વેદગર્ભ, વેદસ, ત્રિનાભ, ત્રિપુષ્ટ, સિપિવિષ્ટ, વિષ્ણુ અને વામન. વામન બલિને ત્યાં યાચના કરી એટલે કે વામન એટલે કે નાના થયા. માગનાર મોટો બનીને માગી શકતો નથી. માગવા માટે તો તમારે નાના થવું પડે. બ્રહ્માજી આવીને વામન ભગવાનની સ્તુતિ કરી અને કશ્યપને કહ્યું કે તમારા સૌભાગ્યની તો હું શું વાત કરું. તમો આજે જગત પિતાના પિતા થયા છો. માતા પિતાને ચતુર્ભુજ દર્શન આપી ભગવાન વામન નાના થઈ ગયા. 7 વર્ષના બાળક જેવું એમનું સ્વરૂપ હતું. એટલે વામન ભગવાનની બાળ લીલા બિલકુલ નથી. 7 વર્ષના બટુકને જનોય આપવાનો નિર્ણય કર્યો. આ સંસ્કારને ઉપનયન સંસ્કાર એટલે કે યજ્ઞોપવિત સંસ્કાર કહે છે. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવાનો સંસ્કાર. બટુકને ગુરુ પાસે લઈ જવો એવો અર્થ થાય. ઉપનયન સંસ્કારથી સંધ્યાનો અધિકાર મળે છે. ગાયત્રી મંત્રનો વેદ ભણવાનો અધિકાર મળે છે. જનોય પછી બ્રહ્મચારી કહેવાય. આ બ્રહ્મચારીએ 25 વર્ષની ઉંમર સુધી ગુરુ ઉપાસના કરીને વિદ્યા ભણવાની હોય છે. ઉપનયન સંસ્કારથી બ્રાહ્મણ દ્વિજ કહેવાય. દ્વાભ્યામ જાયતે ઇતિ દ્વિજઃ. બીજી વાર જન્મ થાય છે ને એટલે દ્વિજ. પહેલા માતા પિતાથી અને બીજો જનોયથી જન્મ. બીજા જન્મમાં મા બાપ કોણ? તો કે ગાયત્રી માતા છે અને સૂર્યદેવ એના પિતા છે. સૂર્યની ઉપાસનાથી આરોગ્યની વૃદ્ધિ થાય છે, શરીરમાં તેજ વધે છે. તેથી રોજ સવારે સૂરજ દાદાને પાણીનું અધ્ય ચડાવો. ગાયત્રીની ઉપાસનાથી તમારી બુદ્ધિ પ્રબળ થાય છે. વૈષ્ણવનો બીજો જન્મ બ્રહ્મ સંબંધથી થાય છે. પક્ષી પણ દ્વિજ કહેવાય છે. કેમ? તો કે પહેલો જન્મ ઈંડાના રૂપમાં અને બીજો ઈંડું ફૂટે ત્યારે બચ્ચાના રૂપમાં. આ બધા દ્વિજ છે. 2 વખત જન્મે ને એને દ્વિજ કહેવાય. વૈદિક પરંપરા પ્રમાણે 25 વર્ષ બ્રહ્મચર્ય પાળવાનું. બ્રહ્મચર્ય પાળનારે સ્ત્રીનું મુખ ન જોવું જોઈએ, કારણ કે કામને જીતવો મુશ્કેલ છે. તેથી શાસ્ત્રોમાં બ્રહ્મચર્યના ખૂબ વખાણ છે. વ્યાસ ઋષિ ભાગવત લખતા હતા ત્યારે બધા શ્લોકો એમના એક શિષ્ય હતા જૈમિની ઋષિ એને જોવા આપતા હતા. 9મા સ્કંદમાં જૈમિનીના વાંચવામાં એક શ્લોક આવ્યો: બલવાન ઇન્દ્રિય ગ્રામો
વિદ્વાન સમપી કરસતી. એનો અર્થ એ છે કે ઇન્દ્રિયો એટલી બલવાન છે કે ભલભલા વિદ્વાનોને પણ ચલિત કરે છે. આ શ્લોક વાંચી જૈમિનીને લાગ્યું કે આમાં ક્યાંક વ્યાસદેવની ભૂલ છે. ઇન્દ્રિયો વિદ્વાનોને ચલિત કરે છે, એના બદલે વિદ્વાનોને ઇન્દ્રિયો શું ચલિત કરી શકે, આમ લખવું જોઈતું હતું. એમણે વ્યાસજીનું ધ્યાન દોર્યું અને ભૂલ સુધારવા માટે સૂચન કર્યું. વ્યાસજીએ કહ્યું કે જે લખ્યું છે ને એ બધું બરાબર જ છે. એક દિવસ એ જૈમિની ઋષિ મોડી રાત્રે કોઈ સ્ત્રીનો અવાજ સાંભળી પોતાની કુટિયાની બહાર આવ્યા તો ધોધમાર વરસાદમાં એક સ્ત્રી ઝાડ નીચે ભીંજાતી ઊભેલી જોઈ. વસ્ત્રો ભીંજાયેલા હોવાથી તેનું આખું શરીર દેખાતું હતું. જૈમિની સ્ત્રીનું રૂપ જોઈને મોહિત થઈ ગયા. એમણે સ્ત્રીને કહ્યું કે અંદર આવો, આ ઝૂંપડી તમારી છે, તમે અંદર આવી અને વિશ્રામ કરો. સ્ત્રીએ કહ્યું કે ના, હું અંદર નહીં આવું, તમે એકલા પુરુષ છો, મને ડર લાગે છે. જૈમિનીએ કહ્યું કે દેવી, તમે મને જાણતા નથી, હું મીમાંસાનો આચાર્ય જૈમિની ઋષિ છું, તમને મારો ભરોસો નથી આવતો. સ્ત્રી અંદર આવ્યા. સ્ત્રીએ વસ્ત્રો બદલ્યા. જૈમિનીએ પૂછ્યું કે તમે પરણેલા છો? સ્ત્રીએ ના પાડી. જૈમિનીએ પરણવાની દરખાસ્ત મૂકી. સ્ત્રીએ કહ્યું કે મેં શરત કરી છે કે જે માણસ પોતાનું મોઢું કાળું કરી ઘોડો બનીને મને ફેરવે ને એની સાથે જ હું પરણું. જૈમિની તો મોહિત થઈ ગયા હતા. વિચાર્યું કે અહીં બીજું કોઈ જોનાર તો છે નહીં, વળી રાત્રિનો સમય છે, મોઢું કાળું થશે તો શું વાંધો છે, ધોઈ નખાશે, પણ સ્ત્રી ખૂબ સુંદર છે. બસ જૈમિની તો મોઢું કાળું કરી ને ઘોડો બની ગયા. યુવતી એમના ઉપર સવાર થઈ ગઈ. એટલામાં ત્યાં વ્યાસ ઋષિ પ્રગટ થયા અને પૂછ્યું કે જૈમિની, મારો શ્લોક ખરો છે કે નહીં? જૈમિની લજ્જિત બન્યા. ખરેખર બ્રહ્મચર્ય ખૂબ જ મુશ્કેલ છે. જીવનમાં 3 ગુરુ હોય છે: દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ અને સંસ્કાર ગુરુ. વામન ભગવાનને જનોય આપવાનો વિધિ ચાલે છે. બૃહસ્પતિએ વામનજીને બ્રહ્મસૂત્ર આપ્યું, કશ્યપે મેખલા આપ્યું, ચંદ્રમાએ દંડ, અદિતિએ લંગોટી પહેરાવી, બ્રહ્માજીએ કમંડલ આપ્યું, સપ્ત ઋષિએ દર્ભ એટલે કે કૃશ અને સરસ્વતીએ વર્ણમાલા આપી. વામન ભગવાન ભિક્ષા માગવા નીકળ્યા. માં અન્નપૂર્ણાએ વામનજીને ભિક્ષા આપી. ભિક્ષા લઈને ગુરુની પાસે આવ્યા. ગુરુ બૃહસ્પતિએ કહ્યું કે બેટા, આજે ભિક્ષા ઓછી કેમ લાવ્યો? ગુરુ આશ્રમમાં શિષ્ય ભિક્ષા લાવીને ગુરુને આપે છે. ગુરુ પોતાની જરૂર મુજબ લઈ બાકીનું શિષ્યને આપે ને એ પરંપરા છે. વામનજીએ કહ્યું કે ગુરુજી, કોઈ મોટો યજમાન દેખાડો ને તો ભિક્ષા વધારે લઈ આવું. બૃહસ્પતિએ કહ્યું કે નર્મદાના કિનારે બલિરાજાને ત્યાં મોટો યજ્ઞ છે, ત્યાં જાઓ. વામન ભગવાનના ચરણમાં પાદુકા છે, ફક્ત લંગોટી પહેરી છે, હાથમાં છત્ર છે અને દંડ છે, કમર ઉપર મૂંજની મેખલા અને ગળામાં યજ્ઞોપવિત ધારણ કરેલ છે. બગલમાં મૃગચર્મ છે, શિર પર જટા છે અને મુખ પર બ્રહ્મ તેજ ઝળહળે છે. દિવ્ય તેજસ્વી સ્વરૂપ છે. રસ્તામાં કોઈ મળે ને અને જો વિના પરિચયે માથું નમી જાય ને તો જાણવું
કે બ્રહ્મ તેજ છે, ઈશ્વરનો અંશ છે. વામન ભગવાન બિહાર પ્રદેશથી ચાલતા ચાલતા સૌરાષ્ટ્રના રસ્તે ભરૂચ ગયા હતા. જૂનાગઢ પાસે વંથલી ગામ છે, એ પુરાણ કાળમાં વામન સ્થળી કહેવાતું હતું. અહીં એક વાવ છે, વાવ ઉપર વામનજીના પગલાં છે. વંથલી થઈને વામન ભગવાન ભરૂચ પહોંચ્યા. વામનજીએ ત્યાં જઈ અને નર્મદામાં સ્નાન કર્યું. નર્મદા છે ને બહુ પવિત્ર નદી છે. નર્મદાનો અર્થ શું થાય? નરમ એટલે વિનોદ, આનંદ, અને દા એટલે આપનાર, આનંદ આપનાર. પુરાણમાં એનું નામ રેવા છે. કાર્તિક સ્વામી અહીં રહ્યા હતા. ભગવાન શંકરાચાર્યએ નર્મદા માની ખૂબ જ સુંદર સ્તુતિ કરી છે. એ નર્મદાષ્ટક કહેવાય છે. પદ્ય પુરાણમાં નર્મદાનો મહિમા છે. જેવી રીતે ગંડકી નદીમાંથી શાલિગ્રામ નીકળે છે ને, એમ નર્મદામાંથી શિવલિંગ નીકળે છે. ગંડકીના બધા પથ્થરો શાલિગ્રામ છે અને નર્મદાના કંકર એટલા શંકર. પુણ્યા કંખલે ગંગા કુરુક્ષેત્રે સરસ્વતી ગ્રામે વાયદી વારણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. કનખલમાં ગંગા સ્નાન પુણ્યકારી, કુરુક્ષેત્રમાં સરસ્વતી સ્નાનનું મહત્વ છે. પરંતુ નર્મદા સ્નાન સર્વત્ર ગામ કે અરણ્ય બધે જ પુણ્યદાયી છે. નર્મદાનો તટ એટલો મોટો છે ને કે તમે ગમે ત્યાં જઈને સ્નાન કરો ને તમને અચૂક પુણ્ય મળે છે. ગંગા કિનારે જેવું નથી કે આ ઘાટ ઉપર તમે સ્નાન કરો. નર્મદાનો તટ ઘણો જ લાંબો છે. સ્નાન કરી વામન ભગવાન બલિરાજાના યજ્ઞ મંડપમાં આવી રહ્યા છે. બ્રાહ્મણો અને ખુદ શુક્રાચાર્ય આ તેજસ્વી બ્રાહ્મણને જોઈ અને ઊભા થઈ ગયા. બ્રાહ્મણો કહેવા લાગ્યા, સૂર્યનારાયણ પધારે છે. કેટલાક કહે છે કે આ તો સ્વયં અગ્નિદેવ છે. કોઈ કહે છે કે સનત કુમારોમાંના એક છે. આવા અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા. આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. અધર્મનો કરવા નાશ મારા વાલા, અધર્મનો કરવા નાશ મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. એનું દિવ્ય તેજસ્વી સ્વરૂપ રે, એને મૃગ ચર્મ સાથમાં શોભતું રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. એને ત્રિપુંડ પાલ વિશાલ મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. એને સરસ્વતી હારો હાર શોભતા રે. એને કમલ ઉપર મૂંજની મેખલા રે. એ તો શિર પર જટાધારી રે. મુખ પર બ્રહ્મ તેજ જળહળે મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. એને માતા પીરસે પકવાન મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. અધર્મનો કરવા નાશ મારા વાલા, અધર્મનો કરવા નાશ મારા વાલા. આજ વિષ્ણુ
વામન તઈ ચાલિયા રે. બોલો વામન ભગવાનની જય. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીશું. આવતીકાલે વામન ભગવાન બલિરાજાના યજ્ઞ મંડપમાં પધારે છે, ત્યારે આગળ શું થાય છે એ જોશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.